વડમાં બેઠા ચામુંડા સોનું ચાંદી ને બધું લૂંટેલું ભરેલું હતું એ બધા ભૈરવ દાદાનું મંદિર છે ઉપર અને ત્યાં જાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાનું. જય માતાજી, જય બાપા સીતારામ. તો આજ આપણે જઈએ છીએ કોટડા સાઉન્ડમાના દર્શન કરવા અને ત્યાં સાઉન્ડમાનો ઇતિહાસ છે એ પણ તમને બતાવશું. વ્લોગમાં એન્ડ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે અમે જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કોટડા પહોંચી ગયા છીએ અને આ બાજુ પાર્કિંગ છે કંઈક. આ બાજુ થોડું બધું વેસાય છે, પાણી ને એવું છે, આપણે મકાઈ છે અને કાર પાર્કિંગ છે, બાઇક પાર્કિંગ છે. અને અહીંયા જ્યારે લાપસી કરવા આવે કોટડા ત્યારે બધે આખું રાઉન્ડ ભરાઈ જાય છે આવડું. અને અહીંયા આની જેવું બીજી જગ્યાએ પણ છે, એ પણ તમને બતાવશું. અને આપણે અહીંથી ફાઇનલી ઉપર ઠેઠ મંદિરે દર્શન કરવા જવાનું છે, એ પણ બતાવીશું. અને દરિયા પણ જવાનું છે આપણે, અને ઇતિહાસ પણ તમને કહીશું. ત્યાં કોટડામાં અહીંયા બધો એટલે બધો ટોટલ ભાગનો નાસ્તો મળે છે અને બધી લારી રીતે લાગી ગઈ છે, તમે જોઈ રહ્યા હશો. અને આવી રીતે જે આગળ છે એ પણ તમને બતાવીશું અમે. તો અંદરની બીજી સાઈડ છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા પણ લાપસી કરવા આવે ત્યારે અહીંયા બધા આવે છે વહેલા અને અહીં લાપસી કરે, જે માનતા રાખેલી હોય તે પૂરી કરે અહીંયા. અને આગળ આપણે મંદિર તરફ જવાનું છે અને ત્યાં જ જઈને બધું તમને બતાવવાનું છે. આ સાઈડ બધા બાળવા માટે લાકડાને એવું બધી સુવિધા છે. પછી અહીંયા છે પાણીની સુવિધા અને ઉપર પણ પાણીની સુવિધા છે. આ બાજુ પ્રસાદી રૂમ છે, પ્રસાદી છે. કોટડા ગામમાં ચામુંડાનો એક મોટો ઇતિહાસ છે. વર્ષો પહેલાં મારવાડ જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુલદેવી માની ચામુંડા માતાની ભક્તિ ભાવ અને આરાધનાથી પૂજા કરતા. એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થયા. જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા. સમય જતાં મારવાડની ધરતીમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યા. ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી, એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળીને માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કીધું. ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડની ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે. અહીં આવીને જહાજી ભીલ માતાજીની સ્થાનકે નિત્ય અર્ચના પૂજા કરે છે. જહાજી ભીલને શેર માટીની ખોટ હતી, એટલે માતાજીને તેની અર્ચના ભક્તિથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્ત આશીર્વાદ આપ્યા. સમય જતાં તેમના પત્નીના સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થતાં પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું. સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો અને મા કુલદેવીએ તેનું નામ કાળિયો ભીલ રાખ્યું. ફાઇનલી કોટડા પહોંચી ગયા અને ઉપર આવી જશે. સરીફર ઉપર વધી રહ્યા છે. દર્શન પણ કરી લીધા છે. તમે પણ કરી લો. અહીંથી દર્શન કરી લીધો, કેમ કે અંદર જવાની આપણે શૂટિંગની મનાઈ છે. કોટડા ગામને એક ગઢ કોટડા ગામ તરીકે પણ એક ઓળખાય છે. અને અહીંયા આ ત્રિશૂળ આવેલા છે, જે હજારો કરતાં પણ વધારે ત્રિશૂળ છે. અને કહેવામાં આવે છે જેના ભાગ હોય છે તેને એક જ ત્રિશૂળ બતાય છે. એ વગરનું એક ચાવણમાનું બીજું મંદિર બનાવેલ છે, તેની બાજુમાં જ છે એક્ઝેક્ટ બે સેમ મંદિર છે. અંદર દર્શન કરી લીધા આપણે મંદિરમાં, મોટા પાડવાની મનાઈ હતી, તો બી આપણે ગુરુજીએ આ પાડી અને આપણે થોડોક વિડીયો ઉતાર્યો. અને આ તમે જોઈ રહ્યા છો એ છે ચા ઘર સામે, જે પ્રસાદી રૂપે મળે છે આપણને. પાણી પણ ઉપર સુવિધા છે અને બધી બાજુ અહીંયા ફોટો, ખાવા પીવાનો નાસ્તો, ધજા વગેરે પણ અહીંયા વસ્તુ બધી રીતની મળી રહી છે. તો તમે એકવાર કોટડા આવો તો અહીં કોમેન્ટમાં જરૂર કહેજો. જે દરિયો જોવાનો છે, એવી રીતે રામજી મંદિર અહીંયા બનાવેલ છે, એ પણ જોવાનું છે આપણે. તો આપણને બધાને ખબર જ છે સાવણમાં એક જગતદેવી છે અને 90% માણસોની કુળદેવી પણ છે. જેની પણ કુળદેવી સાવણમાં હોય એ કોમેન્ટમાં જય સાવણમાં લખી નાખજો. તો ફાઇનલી રામજી મંદિરે પહોંચી ગયા છે ને એ પેલા દર્શન કરી નાખીએ આપણે હનુમાનજી મહારાજના. જે બધી જગ્યાએ રામજી મંદિરનું મંદિર હોય ત્યાં હનુમાન દાદાનું મંદિર હોય જ તે. બીજી બાજુ ગણપત દાદાનું મંદિર અને શિવલિંગ પણ છે, ત્યાંના પણ દર્શન કરી લઈએ આપણે. પુત્રનો જન્મ થયા બાદ જહાજી ભીલની પત્નીનું પણ મૃત્યુ થયું. પછી માતાજીએ કાળિયા ભીલને રાખ્યો અને મોટો કર્યો. એક દિવસ કાળિયા ભીલે માતાજીને કહ્યું કે મારે દરિયાનો રાજા બનવું છે, મારે વહાણ લૂંટવા છે. માતાજીએ કાળિયા ભીલને આશીર્વાદ આપ્યા અને કીધું કે તું ભલે વહાણ લૂંટ, પણ અધર્મીના વહાણ લૂંટજે. કોઈ દિવસ ધર્મીના લૂંટતો નહીં, અને મારી રજા સિવાય ક્યારેય તું જહાજ લૂંટવા ના જતો. આમ કહીને કાળિયા ભીલે ઘણા બધા એક જહાજો લૂંટ્યા અને એમાંથી સોનું ચાંદીનું ભેગું કર્યું. જે સોનું ચાંદી ભેગું કર્યું તે એક કોઠીમાં નાખ્યું, અને એવી 9 કોઠી જે હાલમાં હાજર છે એ પણ તમને બતાવશું. એ સિવાય એકવાર માતાજીએ ના પાડી અને કાળિયા ભીલ છતાં ગયો વાણ લૂંટવા, અને વાણમાંથી ફિરંગીઓ નીકળ્યા. જે ફિરંગીઓએ કાળિયા ભીલને જેલમાં નાખી દીધો અને માતાજીએ તેમને છોડાવ્યો. કાળિયા ભીલને આ છોડાવ્યા બાદ કાળિયા ભીલ હંમેશા માતાજીની સેવા ભાવ અને ભક્તિથી શ્રદ્ધાથી કરવા લાગ્યો. અને આમ જતાં જતાં આગળ પણ સમય જતો રહ્યો અને કાળિયા ભીલનું નામ થઈ ગયું અને માતાજીનું નામ અહીં ચામુંડા થઈ ગયું. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે ને હવે આવ્યા છે દરિયે. દરિયાનો માહોલ તમને નીચે જઈને બતાવી કઈ રીતનો છે, અને અત્યારે તમને ઉપરથી થોડોક પહેલાં બતાવી દઈ કઈ રીતનું છે.
તો અહીં તમે જોઈ રહ્યા છો દરિયાનું, બધા ક્રિકેટ રમે છે પહેલી બાજુ, અને દરિયો અત્યારે જવાની વેળ છે, અને 4 વાગે એટલે આવવાની વેળ થઈ છે. અને તમે જોઈ રહ્યા છો નીચે પણ માર્કેટ ભરેલી છે આપણે પૂરેપૂરી. આ કારને એવું છે, જે થાર જેવી છે એ રાઉન્ડના પૈસા લે છે, એ રીતનું ઘણી વસ્તુ છે અહીંયા તમે જોઈ રહ્યા છો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દરિયાની વચ્ચો વચ. તમે જોઈ રહ્યા છો દરિયો ફરતે કઈ રીતનો છે, અને અમે બહુ દૂર એટલે બહુ દૂર આવી ગયા છીએ, ઠેઠ સામે સુધી હતા. અને અહીંયા ઉપર આપણે દર્શન કરવા ગયા હતા, એ આ હતું. અને ત્યાંથી આપણે અહીં નીચે આવ્યા છીએ દર્શન કરવા. અને અહીંયા છે મહાદેવનું મંદિર પણ છે, ત્યાં પણ જઈ, અને સામે છે ત્યાં પણ જવાનું છે આપણે. દરિયાની વચ્ચે આવેલું આવું આ મહાદેવનું મંદિર, અને આવું જ મંદિર આપણે એક પહેલો વ્લોગ પણ બનાવેલો છે, તમે ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, તે જોઈ લેજો. તે બથેશ્વરનો છે, અને ત્યાં પણ આવું જ મંદિર છે સેમ, પણ એમાં શિવલિંગ થોડીક મોટી છે ને અહીંયા નાની છે. કોટડાના બેસ્ટ લોકેશનમાં આવી ગયા છે, જ્યાં ફોટા પડાવીને વિડીયો બનાવે એવી રીતના, અને જોઈ તમે પણ પહોંચી ગયા. તો આ કોટડામાં દરિયાની વચ્ચે આવ્યા હતા હું નરેશભાઈ, હાલતા હાલતા મને ખબર નથી હું ખબર પડે શું છે. હાલો નરેશભાઈ જઈએ તો પગથિયાથી આપણે ખબર પડી કે શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર છે ઉપર, અને ત્યાં જઈએ હવે કઈ રીતનું મંદિર છે ત્યાં જઈને ખબર પડશે ઉપર કઈ રીતનું ચડવાનું છે. તમે જોઈ રહ્યા છો, અને આ લોકેશન તમે બતાવી દેલો મહાદેવનું મંદિર છે, એક્ઝેક્ટ સીધા અહીંયા આવવાનું ઉપર છે. સાહેબ ખબર પડે કઈ રીતનું છે મંદિર છે, કે બાપુ બેઠા છે કે નહીં. તો અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર, તમે કોઈ જોયું ન હોય તો એકવાર જરૂર અહીંયા આવજો. તો મિત્રો નીચેલી અમે આવ્યા ને ફરતું અમે નીચે થયા કે પાછળની સાઈડ જે આપણે કોઠા છે કહેવામાં આવે છે કે અહીંયા કોઠા આવેલા છે, તે કોઠા અહીંયા જ છે. આ નીચેની સાઈડથી અમે તમને બતાવીશું, થોડુંક હજી આગળ જઈને બતાવી દઈએ તમને. તો થોડીક નજીકથી તમને બતાવી રહ્યા છીએ અમે કઈ રીતનું છે કોઠા છે અહીંયા, જે કાલિયા બિલેટ આપણે હંતાડેલા છે, જેમાં સોનું ચાંદીનું બધું લૂંટેલું ભરેલું હતું, એ બધા કોઠા અહીંયા છે. અને કહેવામાં આવે છે કે 9 કોઠા છે ત્યાં છુપાવેલા છે, અલગ અલગ જગ્યાએ છે. આમાં અંદર જ છે બધા 9 કોઠા, ઉપરથી પણ દેખાતું નથી એટલું બધું, અંદર જઈ નથી એકદમ બહુ ખતરો છે. તો આપણે જેવો તેવો આપણને યાદ હતો એવો કોટડાનો ઇતિહાસ કીધો, ફોટા પણ બહુ પાડ્યા, વિડીયો ફોટા પણ જોયા, અને આપણો એક નિષ્કલંક મહાદેવનો વિડીયો છે અત્યારે ફૂલ વાયરલ છે, ન જોયો તો જોઈ લેજો, લિંક પાર્થભાઈ ડિસ્ક્રિપ્શનમાં આપી દે. અને આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા જ નહીં. અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.